નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ જે માધ્યમિક શાળા અને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને કેટલી મળે છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી કરીને બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો આપણે અહીંથી જોઈએ, પહેલાં મેં એક PDF બનાવેલી છે। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2025ની રકમ બેંક ખાતામાં જમા થવાની કોઈ ચોક્કસ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં હજી આવી નથી। જોકે યોજનાની પ્રક્રિયા અને અગાઉના વર્ષોના અનુભવના આધારે સ્કોલરશિપની રકમ જમા થવા અંગેના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ નીચે મુજબ છે। ચૂકવણીની પદ્ધતિ DBT મદદથી કરવામાં આવશે, જે તમારા ડાયરેક્ટ બેંક ખાતામાં આવશે। ચૂકવણીના હપ્તા સ્કોલરશિપની રકમ 2 હપ્તામાં ચૂકવવામાં આવશે, જેમ કે પ્રથમ હપ્તો 50% રકમ વિદ્યાર્થીએ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યા બાદ શાળા પ્રવેશની વિગતો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખરાઈ થયા પછી વહેલામાં વહેલી તકે ચૂકવવામાં આવશે। બીજો હપ્તો 50% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીની પહેલા સત્રની ઓછામાં ઓછી 80% હાજરીના આધારે ચૂકવવામાં આવે છે। તો આવી રીતે 2 હપ્તામાં ચૂકવવામાં આવશે। ચૂકવણીનો સમય 2025 માટે પરીક્ષા એપ્રિલ 2025માં લેવાઈ હતી અને પરિણામ મે 2025માં જાહેર થયું હતું। શાળા પ્રવેશની પ્રક્રિયા મેરિટ લિસ્ટ, શાળા પસંદગી વેરિફિકેશન જૂન-જુલાઈ 2025 સુધી ચાલે છે। સામાન્ય રીતે પ્રથમ હપ્તો શાળામાં પ્રવેશની ખરાઈ અને સંબંધિત વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી, એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 કે તે પછી જમા થવાની શક્યતા રહે છે। જોકે આ વહીવટી પ્રક્રિયાની ઝડપ પર આધાર રાખે છે। જ્ઞાન સાધના સ્કોલરશિપની આ વેબસાઇટ છે। ચોક્કસ તારીખ અને વધુ માહિતી માટે વિદ્યાર્થીઓએ નિયમિતપણે શાળાની આચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અથવા યોજનાની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરતો રહેવાનો। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળવાપાત્ર વાર્ષિક સહાયની રકમનો આધાર તેઓ કઈ શાળામાં પ્રવેશ મેળવે છે તેના પર રહે છે। આ યોજના હેઠળની સહાયની રકમ નીચે મુજબ છે। જો વિદ્યાર્થી રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવે તો વાર્ષિક સહાયની રકમ ધોરણ 9-10માં 22,000 દર વર્ષે, 9માં અને 10માં 22,000 બંનેમાં, અને ધોરણ 11 અને 12માં 25,000 એટલે આ 50,000 અને આ 22,000 કુલ 94,000 મળવાપાત્ર થશે। પરંતુ જો વિદ્યાર્થી સરકારી અથવા કોઈ અનુદાનિત શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવે તો વાર્ષિક સહાય ધોરણ 9 અને 10માં 6,000 એટલે 12,000, ધોરણ 11-12માં 7,7 એટલે 14,000, 14-12 26,000 જેવું મળે છે। તો આટલો ફરક પડે છે માધ્યમિક અને સરકારી શાળામાં। આ સ્કોલરશિપની રકમ ડાયરેક્ટ DBTથી બેંક ખાતામાં જમા થશે। સ્કોલરશિપની રકમ 2 હપ્તામાં ચૂકવવામાં આવે છે અને તે વિદ્યાર્થીની ઓછામાં ઓછી 80% હાજરીના આધારે ચૂકવાય છે। જો સ્વનિર્ભર શાળાની ફી સ્કોલરશિપની રકમ કરતાં વધુ હોય તો વધારેની રકમની ચૂકવણી વિદ્યાર્થીના વાલીએ કરવાની રહેશે।